સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા દરેક વિષયોના વિડીયોઝ, ડેઇલી કરંટ અફેર્સ તથા નવી ભરતીની માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICEની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે ભારતના ઇતિહાસની અંદર આપણે ખાસ અભ્યાસમાં લેવાના છે ગવર્નર અને ગવર્નર જનરલ. મિત્રો, અગાઉ એક લેક્ચર આપણે બનાવીને મૂક્યો છે કે જેની અંદર ખાસ પાર્ટ 1 ની અંદર આપણે ગવર્નરથી શરૂઆત કરેલી, એટલે કે રોબર્ટ ક્લાઇવથી શરૂઆત કરેલી. ત્યાર પછી વોરન હેસ્ટિંગ્સ છે, કોર્નવોલિસ છે, વેલેસ્લી છે, આ બધા લોકોને આપણે લાસ્ટ લેક્ચરની અંદર ભણ્યા. ઓકે, આજે આ લેક્ચરની અંદર ખાસ તો આપણે ગવર્નર જનરલ હેસ્ટિંગ્સથી શરૂ કરી ને ડેલહાઉસી સુધી કેટલાક લોકોને આપણે ભણવાના છીએ કે જે આપણી એક્ઝામ માટે ખૂબ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. એક્ઝામમાં શોર્ટ 1 અથવા 2 માર્ક્સ તમને અપાવડાવતા હોય છે. તો મિત્રો, આ ટોપિકની આપણે શરૂઆત કરીએ તો ગવર્નર અને ગવર્નર જનરલની અંદર સૌપ્રથમ મિત્રો આજે આપણે ચર્ચામાં લેવાના છીએ પહેલા તો ગવર્નર જનરલ હેસ્ટિંગ્સને. ઓકે, ગવર્નર જનરલ હેસ્ટિંગ્સ શું એનું મહત્વ છે, એના સમયની કઈ કઈ ઘટનાઓ આપણે યાદ રાખશું. તો મિત્રો, યાદ રાખીએ આ ગવર્નર જનરલ હેસ્ટિંગ્સ કે જેના સમયમાં એક યુદ્ધ થતું હોય છે જેને કહેવામાં આવે છે એગ્લો મરાઠા વોર. કયું યુદ્ધ થાય છે મિત્રો? એગ્લો મરાઠા યુદ્ધ. અંગ્રેજો અને મરાઠાઓ વચ્ચેનું એગ્લો મરાઠા યુદ્ધ કહી શકાય. અંગ્રેજો અને મરાઠા વચ્ચેના ટોટલ યુદ્ધ કેટલા થતા હોય છે? 3. આપ સૌ જાણતા હશો, અગાઉ પણ આપણે જીપીએસસી સ્પેશિયલ કાર્યક્રમની જે શરૂઆત કરેલી હતી એની અંદર ખાસ એગ્લો મરાઠા છે, એગ્લો કર્ણાટક છે, એગ્લો કર્ણાટક એટલે એગ્લો કાર્નેટિક, સાથે સાથે કહી શકાય એગ્લો મૈસૂર અને એગ્લો શીખ વોર આપણે ઓલરેડી ચડાવી દીધેલા છે. જેણે ન જોયેલા હોય એ જોઈ શકે છે. સાથે સાથે મિત્રો હું વાત કરું છું એગ્લો મરાઠા યુદ્ધની અંદર મિત્રો જે ત્રીજું યુદ્ધ થશે એટલે જેને આપણે કીધું ત્રીજું એગ્લો મરાઠા વોર. ઓકે, આ સમયે ગવર્નર જનરલ કોણ હતો? તો કે હેસ્ટિંગ્સ. મિત્રો, આ વોરન હેસ્ટિંગ્સ નથી, એ વસ્તુનું ખાસ ધ્યાન રાખશે. આ ગવર્નર જનરલ હેસ્ટિંગ્સ કે જેના સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ગવર્નર જનરલ કે જે કંપનીને સર્વોપરી બનાવવામાં મદદરૂપ થતો હોય છે. એવું કહી શકાય કે મરાઠાઓની અહીંયા અંગ્રેજોની સામે જે હાર થતી હોય છે, ત્રીજો એગ્લો મરાઠા યુદ્ધની અંદર અંગ્રેજોની જીત થઈ, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જે જીત થઈ એનું પરિણામ એવું કહી શકાય કે એના સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં સર્વોપરી બની. તો મિત્રો, ખૂબ મહત્વની બાબત છે, એક્ઝામની અંદર પૂછી શકે કે ભાઈ કંપની કોના સમયમાં સર્વોપરી બનતી હોય છે. તો જે તે વ્યક્તિનું નામ શું છે? ગવર્નર જનરલ હેસ્ટિંગ્સ. તો એને તમારે ખાસ યાદ રાખવાનો છે. ત્યાર પછી વાત કરીએ તો ખાસ તો મધ્ય ભારત અને રાજસ્થાનના પ્રદેશોની અંદર પિંઢારીઓનું ખૂબ વર્ચસ્વ હતું. પિંઢારીઓ જે છે એનો આમ જો બ્રિટિશ સરકાર પ્રત્યે ખૂબ ત્રાસ પણ હતો. અંગ્રેજોની હેરાનગતિ પિંઢારીઓને ખૂબ થતી. પિંઢારી કદાચ પેલું વીર મૂવી હોય એની અંદર તમે જોયેલા હોય. ઓકે, આ પિંઢારી જે છે એને દમન કરવાનું, પિંઢારીઓને અંકુશમાં લેવાનું કામ કોણ કરતું હોય છે? તો ગવર્નર જનરલ હેસ્ટિંગ્સ. મિત્રો, આ વોરન હેસ્ટિંગ્સ નથી. વારંવાર એટલા માટે ચોખવટ કરું છું કારણ કે અગાઉ લાસ્ટ PSIની એક્ઝામની અંદર પ્રશ્ન પૂછાયેલો કે મધ્ય ભારતમાંથી પિંઢારીઓનું દમન કરનાર નીચેનામાંથી કોણ? તો એ ઓપ્શનની અંદર એક જગ્યાએ વોરન હેસ્ટિંગ્સ પણ જોવા મળશે અને આ હેસ્ટિંગ્સ પણ તમને જોવા મળશે. તો ત્યાં વોરન હેસ્ટિંગ્સ ટિક કરવાનું થશે નહીં. આ બાબતનું આપણે ખાસ ધ્યાન રાખશું. ત્યાર પછી આગળ વધી તો કે નેક્સ્ટ નેપાળ. મિત્રો, નેપાળની અંદર આમ તો એવું કહેવામાં આવે છે કે એગ્લો નેપાળ યુદ્ધ થતું હોય છે. આ યુદ્ધ પછી નેપાળના રાજા સાથે એક સંધિ થતી હોય છે અને એ સંધિના ભાગરૂપે મોટી સંખ્યામાં ભારતીય સૈન્યમાં ગુરખા સૈનિકોની ભરતી થઈ. તો મિત્રો, કોના સમયમાં મોટી સંખ્યામાં ગુરખા સૈન્ય ભારતીય સૈન્યની અંદર આવેલું? તો યાદ રાખશી એ વ્યક્તિ કોણ હતો? હેસ્ટિંગ્સ, કે જેણે નેપાળના રાજા સાથે એક સંધિ કરી હતી અને એ સંધિના ભાગરૂપે ગુરખા સૈન્ય જે છે એ ભારતીય સૈન્યનું સ્થાન પામેલું. મિત્રો, એવું કહી શકાય કે હાલની પરિસ્થિતિએ આ ગુરખા સૈન્ય ભારતમાં ખૂબ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. ગુરખા બટાલિયન માટે હાલમાં એવું કહેવામાં આવે છે કે ગુરખા મરતા હે યા મારતા હે. આ બટાલિયન જે છે આટલું જનૂની વર્ચસ્વ ધરાવે છે. એ બટાલિયનની ભારતમાં એન્ટ્રી કોના સમયમાં થતી હોય છે? તો એ ગવર્નર જનરલ હેસ્ટિંગ્સના સમયમાં. તો એને પણ તમારે સાથે સાથે યાદ રાખવાનું છે. ઓકે, ત્યાર પછી વાત કરીએ તો કે એના જ સમયમાં, એના શાસનકાળ દરમિયાનની જે ઘટના કહી શકાય, કલકત્તા એટલે અંગ્રેજોની પ્રેસિડેન્સી હતી, અંગ્રેજોની રાજધાની હતી. અંગ્રેજોનું પ્રેસિડેન્સી નગર એટલે કે કલકત્તા જે છે ત્યાં એક વ્યક્તિ સ્થાપના કરશે હિન્દુ કોલેજની. મિત્રો, જે તે વ્યક્તિનું નામ શું છે? ડેવિડ હાયર. શું નામ છે ભાઈ? ડેવિડ હાયર. આ ડેવિડ હાયર કે જે સ્થાપના કરશે હિન્દુ કોલેજની સ્થાપના ક્યાં થશે ભાઈ? કલકત્તાની અંદર. ઓકે, કલકત્તાની અંદર હિન્દુ કોલેજની સ્થાપના કરનાર વ્યક્તિ કોણ? તો કે ડેવિડ હાયર. જો અહીંયા કન્ફ્યુઝિંગ પોઈન્ટ છે, ખાસ મિક્સ થતું હોય છે તો એક ક્લેરિફિકેશન આપી દઉં. ખાસ તો એવું બને કે ભાઈ બનારસ અને કલકત્તા આ બે વસ્તુને પહેલા સેપરેટ સમજો. બનારસની અંદર બનારસ હિન્દુ કોલેજ જે છે એની સ્થાપના પાછળ જવાબદાર કહી શકાય એની બેસન્ટ. બનારસ હિન્દુ કોલેજની સ્થાપના કોણે કરાવી હતી? એની બેસન્ટ. ઓકે, બનારસની અંદર બનારસમાં સંસ્કૃત કોલેજની સ્થાપના કરનાર કોણ? તો જોનાથન ડંકન.
બનારસમાં સંસ્કૃત કોલેજની સ્થાપના કોણે કરી હતી? જોનાથન ડંકન. ઓકે, બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલય આની પાછળ મુખ્ય જવાબદાર કોણ? તો કે આપણા મહામના એટલે કે મદન મોહન માલવિયા. અને કલકત્તાની અંદર હિન્દુ કોલેજની સ્થાપના કરનાર કોણ? તો કે ડેવિડ હાયર. આ 4 વસ્તુ યાદ રાખશે, મિક્સિંગ ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. રેડી છે? ચલો નેક્સ્ટ આગળ વધી તો કે હોલ્ટ મેકેન્ઝી. મિત્રો હોલ્ટ મેકેન્ઝી છે એક પદ્ધતિ ડેવલપ કરશે, એક મહેસૂલી પદ્ધતિ ડેવલપ કરશે જેને આપણે કહીશું મહાલવારી. ખાસ તો મહાલવારી પદ્ધતિ એટલે એવું એક કહી શકાય કે મહાલ એટલે આમ જો તો નગર અથવા તો એક આખો પ્રદેશ જે છે એને પર્ટિક્યુલર શું કહેવામાં આવતો? મહાલ. પ્રાચીન સમયથી આ શબ્દ આપણને જોવા મળતો હોય છે. ઓકે, આ મહાલવારી પદ્ધતિ જે છે આ પદ્ધતિ આમ જોવો તો ભારતનો 30% પ્રદેશ કવરઅપ આપતી. તો 30% પ્રદેશ ઉપરથી ખાસ યાદ રાખી શકાય કયા કયા પ્રદેશોની અંદર કેટલા પર્સન્ટેજ ખાસ અંગ્રેજો કવરઅપ કરતા મહેસૂલી પદ્ધતિની અંદર. તો કહી શકાય કે કાયમી જમાબંધી. મિત્રો કાયમી જમાબંધી છે એ ભારતના 19% પ્રદેશો કવરઅપ કરતી. 51% પ્રદેશોની અંદર રયતવારી પદ્ધતિ કે જે ભારતનો બહુ મોટો પ્રદેશ કહી શકાય કે જેની અંદર રયતવારી પદ્ધતિ દાખલ કરેલી. અને મહાલવારી પદ્ધતિ જે છે કે જે ભારતના એપ્રોક્સ 30% પ્રદેશ કે જ્યાં એક પદ તમને જોવા મળતું મુખી અથવા તો મુખિયા. અંગ્રેજોએ આ 3 પ્રકારની મુખ્ય મહેસૂલી પદ્ધતિઓ ડેવલપ કરેલી છે. ખાસ આર્થિક વ્યવસ્થાની અંદર પણ મહત્વનું કહી શકાય, ઇતિહાસનું એક આર્થિક પોર્શન કહી શકાય કે જેમાં અંગ્રેજો સમયની આર્થિક ઘટનાઓમાં તમે આ 3 વસ્તુ યાદ રાખી શકો: કાયમી જમાબંધી, રયતવારી અને મહાલવારી. એમાં મહાલવારી પદ્ધતિની શરૂઆત કરનાર વ્યક્તિ કોણ હતો? હોલ્ટ મેકેન્ઝી. મહાલવારીની શરૂઆત કોણે કરી મિત્રો? હોલ્ટ મેકેન્ઝી. આ મહાલવારી પદ્ધતિની શરૂઆત હોલ્ટ મેકેન્ઝીએ જે શરૂઆત કરી છે એનો પ્રારંભ કોના સમયમાં થશે? તો ગવર્નર જનરલ હેસ્ટિંગ્સના સમયમાં. તો એના પર તમે સાથે સાથે યાદ રાખી શકો. ચલો આટલું ક્લિયર થાય છે. નેક્સ્ટ આગળ વધી છે એના પછીના ટોપિક ઉપર. હવે જે ગવર્નર જનરલને આપણે ચર્ચામાં લેવાના છે કે જેનું નામ છે વિલિયમ બેન્ટિક. શું નામ છે મિત્રો? વિલિયમ બેન્ટિક. મિત્રો વિલિયમ બેન્ટિંગની પર્ટિક્યુલર વાત કરીએ તો વિલિયમ બેન્ટિંગ એટલે આના સમયમાં એવું કહી શકાય કે એ વ્યક્તિ અગાઉ બંગાળના ગવર્નર જનરલ પદે રહેલો છે. એક સમયે બંગાળના ગવર્નર જનરલ પદે રહેલો, પણ આગળ જતા એક કાયદો આવ્યો, ચાર્ટર એક્ટ 1833. મિત્રો જ્યારે ચાર્ટર એક્ટ 1833 આવતો હોય છે તો એ કાયદાની અંદર એક એવી જોગવાઈ આવી કે જે વ્યક્તિ બંગાળના ગવર્નર જનરલ છે કે જેને ઘોષિત કરવામાં આવશે ભારતના ગવર્નર જનરલ, એટલે કે જે બંગાળના ગવર્નર જનરલ ઓફ બેંગાલ જે છે કે જેને ઘોષિત કરવામાં આવશે ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા, એટલે કે બંગાળના ગવર્નર જનરલમાંથી બની જતો હોય છે ભારતનો ગવર્નર જનરલ. તો આ વ્યક્તિ વિશે પર્ટિક્યુલર વાત કરીએ તો વિલિયમ બેન્ટિંગ એક સમાજ સુધારણાની અંદર બહુ મોટું સ્થાન ધરાવે છે. એવું કહી શકાય કે આપણા એક સમાજ સુધારક કે જેને આપ સૌ ઓળખો છો, રાજા રામમોહન રાય. મિત્રો રાજા રામમોહન રાય જે છે કે જેણે એક ઝુંબેશ ચલાવેલી ભારતની અંદર સતી પ્રથા નાબૂદી માટે. બ્રહ્મો સમાજ એમનું માટે એમની સંસ્થા કે જે ખૂબ પ્રયત્નશીલ રહેતી હોય છે ને એમની આ જે ઝુંબેશ કે જેને કાયદાનું સ્વરૂપ કોણ આપે? તો કે વિલિયમ બેન્ટિંગ. 4 ડિસેમ્બર 1829 કે જે દિવસે આ કાયદો આવતો હોય છે જેને આપણે ઓળખીએ છીએ સતી પ્રથા નાબૂદી. પર્ટિક્યુલર તારીખ યાદ રાખશું, 4 ડિસેમ્બર 1829 સતી પ્રથા નાબૂદી. આ કાયદો દાખલ કરનાર વ્યક્તિ કોણ? તો વિલિયમ બેન્ટિંગ. એને પણ આપણે ખાસ યાદ રાખવો છે. ત્યાર પછી જોવી તો કે આજ વિલિયમ બેન્ટિંગના સમયની કેટલીક મહત્વની ઘટનાની અંદર આપણે વાત કરી કે ભાઈ ચાર્ટર એક્ટ આવ્યો, ચાર્ટર એક્ટ 1833. ચાર્ટર એક્ટ 1833ની જોગવાઈ અંતર્ગત શું બન્યું? તો કે બંગાળના ગવર્નર જનરલ એમાંથી બની ગયો ભારતનો ગવર્નર જનરલ. તો આ ડેટાબેઝ પણ યાદ રાખવું છે કે ભારતનો ગવર્નર જનરલ બનનાર સૌપ્રથમ કોણ? તો વિલિયમ બેન્ટિંગ. કયા કાયદાની જોગવાઈ હતી? તો કે ચાર્ટર 1833. નેક્સ્ટ મિત્રો વાત કરીએ તો કે એના સમયમાં 2 મહત્વની પ્રથા ઉપર ફોકસ કરવામાં આવતું હોય છે. એક છે નરબલી પ્રથા. નરબલી પ્રથા એટલે કે જીવતા માણસની બલિ આપવામાં આવતી. KGFમાં જોયું હોય. યસ, તો જીવતા માણસની જે બલિ આપવામાં આવતી આ નરબલી પ્રથા જે છે એને નાબૂદ કરે છે. સાથે સાથે ઠગ પ્રથા. પેલું એક મૂવી જોયું હોય ઠગ્સ ઓફ હિન્દુસ્તાન કે જેની અંદર અનેક લોકો ખાસ કરીને જ્યારે બ્રિટિશ સરકારની પ્રવૃત્તિઓથી કંટાળી જાય તો એ લોકો લૂંટફાટ ઉપર ઉતરી જતા. હવે પોતાનું ગુજરાન ચલાવવા માટે ડાકુ ગબ્બરસિંહની જેમ લૂંટફાટ ઉપર ઉતરતા. અને આ જે વ્યવસ્થા જે છે એને ખાસ કરીને ઠગ પ્રથા કહેવામાં આવતી. તો એનું દમન કરવામાં આવે છે, એને અંકુશમાં લેવા માટેના કાર્યવાહી કોના સમયમાં થતી હોય છે? તો વિલિયમ બેન્ટિંગના સમયમાં. મિત્રો તમને એક ક્વેશ્ચન આપું છું કે આ ઠગ પ્રથા નાબૂદી માટે ખાસ કરીને કાર્યવાહી વિલિયમ બેન્ટિંગના સમયમાં જોવા મળી, પણ એ કાર્યવાહી કરનાર બ્રિટિશ એક અધિકારી જે છે એનું પણ એક ખૂબ મહત્વનું સ્થાન છે. એ અધિકારી કોણ કે જેણે આને આ વસ્તુને અંકુશમાં લેવા માટે કાર્યવાહી કરી? તો એનું નામ તમારે મને કમેન્ટ બોક્સની અંદર આપવાનું છે. પ્રયત્ન કરજો, થોડુંક સર્ચ કરશો તો એ આન્સર તમને મળશે.
ચલો નેક્સ્ટ આગળ વધી છીએ. એના પછી આ વિલિયમ બેન્ટિંગના સમયમાં એક મહત્વની ઘટના કહી શકાય. ખાસ તો ચાર્ટર એક્ટની જોગવાઈ આવી. ચાર્ટર એક્ટની જોગવાઈ અંતર્ગત એવું બન્યું કે ગવર્નર જનરલ જે છે એને એક ઓથોરિટી આપવામાં આવી, એક પાવર આપવામાં આવ્યો કે કોઈ પણ પ્રદેશની અંદર કાયદો ઘડી શકે. હવે કાયદો ઘડવો જ, કાયદો ઘડવા માટે એની પાસે કોઈ કાયદાનો નિષ્ણાત વ્યક્તિ નથી. અગાઉ કદાચ સતી પ્રથા નાબૂદી એક બેઝિક એને બેકગ્રાઉન્ડ ઊભું કરી શક્યું, પણ કાયદા ઘડવા માટેનું એક આખું મોટું સેટઅપ જોશે ને એના માટે ગવર્નર જનરલની જે કાઉન્સિલ એની પરિષદ જે છે કે જેની અંદર ચાર્ટર એક્ટ 1833ની જોગવાઈ અંતર્ગત ગવર્નર જનરલની સાથે કામ કરનારા એના જે સભ્યો છે એમાં એક સભ્યનો ઉમેરો થતો હોય છે કે જેને કહેવામાં આવે છે કાયદા નિષ્ણાંત. ભારતની અંદર કાયદા પંચનું ગઠન થયું, કાયદા નિષ્ણાંતનું અસ્તિત્વ આવ્યું ને આ કાયદા નિષ્ણાંત પદ ઉપર સૌપ્રથમ કોણ આવ્યું તો એનું નામ છે મિત્રો મેકોલો. કોણ આવશે સૌપ્રથમ? મેકોલો, કે જે કાયદા નિષ્ણાંત બનતો હોય છે. આ મેકોલોની મિત્રો વાત કરીએ કે આ મેકોલોના મુખ્ય 2 કાર્યો તમે યાદ રાખી શકો. અહીંયા આપણે 2 કાર્યો યાદ રખાવું છું. એક મહત્વનું કામ મેકોલોનું કહી શકાય કે આઈપીસી ઇન્ડિયન પિનલ કોડ, ભારતીય ફોજદારી અધિનિયમ. લાસ્ટ દિવસોની એક્ઝામમાં પ્રશ્ન પૂછાયેલો કે ભાઈ આઈપીસી અથવા તો ભારતીય ફોજદારી ધારો ઘડનાર કોણ? તો એ કોણ હતો ભાઈ? મેકોલો. તો મેકોલા ખાસ કરીને એક કાર્યવાહી આ કરે છે, કાયદા પંચનું ગઠન થતું હોય છે. કાયદા પંચનો પ્રથમ અધ્યક્ષ કોણ બનતો હોય છે? મેકોલો. સાથે સાથે કહી શકાય કે ભારતમાં અંગ્રેજી શિક્ષણ જે છે એનો પાયો નાખનાર, અંગ્રેજી શિક્ષણનો પ્રારંભ કરનાર કોણ? તો મેકોલો. પણ આ વસ્તુ કોના સમયમાં બની? તો વિલિયમ બેન્ટિંગના સમયમાં. આ પણ આપણે યાદ રાખવું જરૂરી છે. ચલો નેક્સ્ટ મિત્રો આની અંદર વાત કરીએ તો કે કલકત્તા, એવું કહી શકાય કે મેડિકલ કોલેજ માટેનું એક સ્ટાર્ટઅપ આવતું હોય છે કલકત્તાની અંદર. કોના સમયમાં આવ્યું? તો કે વિલિયમ બેન્ટિંગના સમયમાં. તો એ પણ ખૂબ મહત્વની બાબત છે, એક્ઝામની અંદર પૂછાઈ શકે. ત્યાર પછી કહી શકાય શિક્ષણ સમિતિની રચના પણ એના સમયમાં થતી હોય છે. આ ફેક્ટ ડેટા યાદ રાખો તો ઠીક છે, બાકી મોટી જરૂરિયાત નથી. આ ઉપરાંત કહી શકાય બાળકીને દૂધપીતી કરવાનો રિવાજ. અહીંયા પણ તમને જોવા મળશે કે વિલિયમ બેન્ટિંગના સમયમાં એની ઉપર કાર્યવાહી કરવામાં આવી. આગળ જતા બીજા એક ગવર્નર જનરલ છે એના સમયમાં પણ તમને આ વસ્તુ જોવા મળશે, એટલે મૂંઝાવાની જરૂરિયાત નથી. ચલો નેક્સ્ટ આગળ વધીએ છીએ. વિલિયમ બેન્ટિંગ પછી આપણે ખાસ જે વ્યક્તિને ચર્ચામાં લેવાના છે કે જેનું બહુ નાનું યોગદાન છે પણ છતાં આપણે એક વખત નજર નાખવાની છે. ઓકે, જે તે વ્યક્તિનું નામ શું છે ભાઈ? તો કે ચાર્લ્સ મેટકાફે. એવું કહી શકાય મિત્રો પ્રેસના સ્વતંત્ર કરતા. આ એક જ ક્વેશ્ચન એનામાંથી સૌથી વધારે પૂછાતું હોય છે. ભારતીય પ્રેસના સ્વતંત્ર કરતા તરીકે કોણ ઓળખાય? તો કે ચાર્લ્સ મેટકાફે. મિત્રો પ્રેસને સ્વતંત્રતા આપે છે, પ્રેસ ઉપર અંગ્રેજો પ્રતિબંધ મૂકેલા. પ્રશ્ન આવો કંઈક હતો મિત્રો, પરિસ્થિતિ એવી હતી કે અંગ્રેજોના સમયમાં જે ભારતીય પ્રેસ, ભારતના જે વર્તમાનપત્રો બહાર પાડવામાં આવતા, આ વર્તમાનપત્રોમાં મોટા ભાગે ભારતીય ભાષાનો ઉલ્લેખ હોય. હવે ભારતમાં એક ભાષા તો છે ને, અંગ્રેજો સિવાયની ભાષાની અંદર અનેક ભાષાઓનો સમાવેશ થાય છે. ઓકે, તો આ પરિસ્થિતિમાં ભારતીય લોકો જે કંઈ પ્રેસની અંદર છાપે તો સારું એમાં અંગ્રેજોને ઉપાધિ વધી જાય. કારણ કે ઘણી બધી વખત એવું બન્યું કે અંગ્રેજોના વિરોધી લખાણ લખ્યા હોય. હવે અંગ્રેજોને બુદ્ધિઓ ભાઈ ખબર ન હોય, કદાચ ખબર પડે ને કોઈ માહિતી આપે તો 2-5 દિવસ પછી માહિતી મળે. એ પહેલાં તો પબ્લિકમાં એક વાવાઝોડું ફેલાઈ ગયું હોય. તો આ પરિસ્થિતિમાં અંગ્રેજોએ સ્ટ્રિક્ટ એક્શન લઈને મોટાભાગના પ્રેસો ઉપર પ્રતિબંધ મૂકી દીધા કે ભાઈ અમારી ભાષામાં છાપો, તમારી ભાષામાં અમને બુદ્ધિઓ ભાઈ ખબર પડતી નથી. તો આ અંગ્રેજોએ જે સ્ટ્રિક્ટ એક્શન લીધેલા છે એમાં ચાર્લ્સ મેટકાફે એવું વિચારે છે કે પ્રેસ છે એ માત્ર આપણા વિરોધનું કામ નથી કરતું. પ્રેસ છે ઘણી બધી વસ્તુ એવી છાપે છે કે જે આપણા માટે પણ ફાયદાકારક છે ને પ્લસ આપણા સારા કાર્યોને લોકો સુધી પહોંચાડે છે. તો પ્રેસ ઉપર સ્ટ્રિક્ટલી પ્રતિબંધ મૂકવાની જરૂરિયાત નથી. એના અંદર રૂલ્સ રેગ્યુલેશનમાં ફેરફાર કરી ને ફરીથી એને શરૂ કરાવે છે. તો આ રીતે પ્રેસના સ્વતંત્રતા તરીકે કોણ ઓળખાય? તો કે ચાર્લ્સ મેટકાફે. ખૂબ મહત્વપૂર્ણ ક્વેશ્ચન છે, એક્ઝામની અંદર 3-4 વખત પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. યાદ રાખશી પ્રેસના સ્વતંત્રતા કરતા એટલે કોણ? તો કે ચાર્લ્સ મેટકાફે. ખાસ મહત્વનો પ્રશ્ન છે. ત્યાર પછી એના સમયની કેટલીક મહત્વની બાબતોની અંદર ફેક્ટ ડેટા થોડોક મૂકેલો છે કે ભાઈ એ પોતે એક સમય પોતે બીજા એંગ્લો મરાઠા યુદ્ધની અંદર લડવા ગયા હતા અને પોતે મોટી કરેલી ભાઈ હું પણ બીજા એંગ્લો મરાઠા યુદ્ધમાં લડવા ગયો હતો. લેક નામનો ગવર્નર જનરલ હતો, જનરલ હતો, યુદ્ધની અંદર જે જનરલ હતો એની મદદ કરવા માટે ગયેલો હતો. યશવંતરાવ હોલકર સાથે પણ એને યુદ્ધ કરેલું. આવી બધી મોટી વાતો જે છે કે જેની બહુ મોટી જરૂરિયાત નથી. આપણે મેઇનલી એની ઉપર ફોકસ કરશું તો કે પ્રેસના સ્વતંત્ર કરતા તરીકે. ચલો નેક્સ્ટ આગળ વધીએ. હા, ઓકલેન્ડ.
ઓકલેન્ડ એટલે એવું કહી શકાય કે આ વ્યક્તિ ખાસ તો એક બહુ મોટો માર્ગ કહી શકાય ભારતનો જે તે સમયનો અંગ્રેજોના સમયમાં અથવા તો ભારતની અંદર એક બહુ મોટો હાઈવે તૈયાર કરવામાં આવેલો હતો કે જેને એક સમયે કહેવામાં આવતો મિત્રો શેરશાહ સૂરી માર્ગ. શું કહેવામાં આવતો? શેરશાહ સૂરી માર્ગ. ઓકે, શેરશાહ સૂરી માર્ગ એટલે આમ જો તો બંગાળથી લઈને પાકિસ્તાન સુધી જોવા મળતો બહુ લાંબો રસ્તો ને એવડો જબરજસ્ત હાઈવે તૈયાર કરવામાં આવેલો હતો કે જેની અંદર લગભગ શેરશાહ સૂરીએ એ સમયે ત્યાં નાના ગેસ્ટ હાઉસ ટાઈપના નાના પેલા વિશ્રામ ગૃહો તૈયાર કરેલા હતા. એપ્રોક્સ 1200થી વધારે વિશ્રામ ગૃહો ખાલી આખા રૂટની અંદર જોવા મળતા. એનો મતલબ એવો થયો કે બહુ મોટો રસ્તો હતો. ઓકે, આ રૂટનું ડેવલપમેન્ટ કરવામાં અંગ્રેજોને એક ફાયદો હતો, આર્થિક રીતે ફાયદો થઈ શકે એમ હતો. તો એને ધ્યાનમાં લઈ અંગ્રેજોને આર્થિક ફાયદો થઈ શકે એમ હતો. અફઘાન પ્રદેશો સુધી ક્યાંક એમને લડાઈ આપવા માટે જવું હોય તો એમાં પણ આ વસ્તુ મદદરૂપ થઈ શકે એમ હતી. તો આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ ઓકલેન્ડ કે જેણે જે તે રૂટ જે છે આખો જે રોડ જે છે એનું નામ આપી દીધું હતું અંગ્રેજોએ ગ્રાન્ડ ટ્રંક રોડ. શું નામ આપ્યું હતું? ગ્રાન્ડ ટ્રંક રોડ અથવા તો જીટી રોડ તરીકે ઓળખાતું. આ ગ્રાન્ડ ટ્રંક રોડ જે છે કે જેનું એને સમારકામ કરાયું હતું. ઓકે, સમારકામ કરાવવાનું મુખ્ય કારણ શું? તો કે એમને મેઇનલી એક ફોકસ હતું એંગ્લો અફઘાન યુદ્ધ તરફ, કે અફઘાન પ્રદેશ સુધી સેનાને સુવ્યવસ્થિત રીતે પહોંચાડવી હોય તો આ રસ્તો વ્યવસ્થિત કરવો પડે એમ હતો. એટલા માટે પ્રથમ એંગ્લો અફઘાન યુદ્ધ એ પણ એના સમયમાં આપણે ખાસ જોયું. મેં જો આ બે ડેટાબેઝને લિંક કરવાના કે જેથી કરીને ઇઝીલી યાદ રહી જાય. ગ્રાન્ડ ટ્રંક રોડનું સમર્પણ કોના સમયમાં થતું હોય છે? તો ઓકલેન્ડના સમયમાં. સાથે સાથે બીજી મહત્વની બાબત આપણે યાદ રાખી કે એના જ સમયમાં આ જે ગ્રાન્ડ ટ્રંક રોડ જે છે એ ક્યાં સુધી ખરેખર હતો? તો કે અફઘાન પ્રદેશો સુધી સેના પહોંચાડવામાં ખૂબ મદદરૂપ થતો. તો પ્રથમ એંગ્લો અફઘાન યુદ્ધ જે છે એ કોના સમયમાં શરૂ થતું હોય છે? તો ઓકલેન્ડના સમયમાં. આને પણ આપણે યાદ રાખશું. ઓકે, ત્યાર પછી કહી શકાય તો કે શીખ મહારાજા રણજીતસિંહ એમની સાથે એક સંધિ પણ થતી હોય છે, ત્રિપક્ષીય સંધિ થતી હોય છે. ઓકલેન્ડ જે છે સાથે સાથે કહી શકાય રણજીતસિંહ અને અફઘાન શાસક હતા શાહ સુજા, આ ત્રણેય વચ્ચેની જે સંધિ જે છે કે જે કોના સમયમાં થઈ? તો કે ઓકલેન્ડના સમયમાં. એને પણ તમારે યાદ રાખવાની છે. રણજીતસિંહ જે છે એમની રાજધાની કઈ હતી? તો કે લાહોર. આ પણ યાદ રાખવું જરૂરી છે, એક્ઝામની અંદર પૂછે છે. આપણે એંગ્લો શીખ વોર જે છે જે ભણાવ્યો છે એની અંદર આ વસ્તુ ચર્ચામાં લીધેલી છે. ચલો નેક્સ્ટ મિત્રો આગળ વધીએ. શિમલા મેનિફેસ્ટોની બહુ મોટી જરૂરિયાત નથી, યાદ નહીં રાખો તો ચાલશે. હાર્ડિંગ. ઓકે, હાર્ડિંગ તમને બે વખત જોવા મળશે. અહીંયા ગવર્નર જનરલ હાર્ડિંગ છે, હાર્ડિંગ પ્રથમ પણ કહી શકો, અને આગળ જતાં તમને બંગાળનું વિભાજન જ્યારે રદ થતું હોય છે એ સમયે પણ એક હાર્ડિંગ જોવા મળતો હોય છે કે જે છે હાર્ડિંગ દ્વિતીય, કે જેની ઉપર બોમ્બ પણ ફેંકવામાં આવેલો. ઓકે, આ વાત કરું છું મિત્રો હાર્ડિંગ પ્રથમ. આ જે હાર્ડિંગ પ્રથમ જે છે એના સમયની અમુક ફેક્ટ ડેટા તમારે યાદ રાખવાના છે, બહુ વધારામાં મહેનત નથી કરવાની. ઓકે, હાર્ડિંગ પ્રથમ જે છે એની અંદર ખાસ તો બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ જે છે એને દૂર કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો. આ અમુક કહી શકાય એક સ્પેસિફિક જાતિ, આમ તો કહી શકાય ખાસ અમુક પ્રદેશોની અંદર હજી આ પ્રથા રહી ગયેલી હતી કે જેને દૂર કરવા માટે પોતે સતત પ્રયત્નશીલ થતો હોય છે. ટૂંકમાં એની ઉપર કાયદો બનાવવા માટે પ્રયત્નશીલ થાય છે. સાથે સાથે કહી શકાય દુલીપસિંહ જે છે એની સાથે જે ખાસ એવું બનતું હોય છે કે એ હારી જતા હોય છે એંગ્લો શીખ વોરની અંદર, કે જેમની સાથે આગળ જતા સંધિ પણ થતી હોય છે. ત્યાર પછી કહી શકાય નરબલી પ્રથા. આપણે અગાઉ પણ વાત કરેલી કે નરબલી પ્રથા ઉપર અગાઉ પણ પ્રતિબંધ જોવા મળેલો છે, આગળ પણ આપણને પ્રતિબંધ જોવા મળશે. વિલિયમ બેન્ટિંગના સમયે પણ આ ડેટાબેઝ જોવા મળેલો. ઉપાધિ નહીં કરવાની, બે વસ્તુ સાથે જોવા મળશે નહીં. ઓકે, તો નરબલી પ્રથા જે છે એના પ્રતિબંધ પણ અહીંયા કહી શકાય કે હાર્ડિંગ પ્રથમના સમયમાં જોવા મળતો હોય છે. સાથે સાથે વાત કરીએ તો કે કિમિયાનું યુદ્ધ આપણે યાદ રાખવાની જરૂર નથી, વર્લ્ડ હિસ્ટ્રીની અંદર ખાસ જોવા મળતું હોય છે. તો કિમિયા યુદ્ધમાં પોતે કમાન્ડર તરીકે રહેલા હતા. એની પર્સનલ ડિટેલ જે કાઢવામાં આવતી હોય છે એમાંથી આ ડેટાબેઝ પ્રાપ્ત થતું હોય છે. ઓકે, નેક્સ્ટ આગળ વધી તો કે ગુલાબસિંહ, મહારાજા ગુલાબસિંહ છે કે જેની સાથે ખાસ તો અમૃતસરની સંધિ પણ થતી હોય છે. તો એને પણ તમારે સાથે સાથે યાદ રાખવાની છે. આ સંધિ જે છે એ કોના સમયમાં થશે? તો કે ભાઈ હાર્ડિંગ પ્રથમ. ઓકે, નેક્સ્ટ પ્રથમ એંગ્લો શીખ કે જે આપણે અગાઉ પણ ચર્ચા કરી કે જેના સમયમાં એમનો વિજય થતો હોય છે, અંગ્રેજો જીતી જતા હોય છે. ચલો રેડી છે આટલું. નેક્સ્ટ આગળ વધી. આની અંદર બહુ ઉપાધિ નહીં કરવાની, બહુ ડેટાબેઝ લિમિટેડ છે, આમાં બહુ ઉપાધિ કરવાની જરૂરિયાત નથી. નેક્સ્ટ એના પછીના ગવર્નર જનરલ જે છે કે જેની ઉપર થોડુંક વધારે ફોકસ કરશું. મિત્રો નેક્સ્ટ ગવર્નર જનરલની આપણે જે વાત કરતા હતા કે જે છે ડેલહાઉસી. એના માટે એવું કહી શકાય કે એના સમયમાં ઘણા બધા કાર્યો થતા હોય છે, કેટલાક સારા કાર્યો પણ થતા હોય છે. સાથે સાથે એવું પણ બનતું હોય છે કે ઘણો બધો વિરોધનું કારણ પણ બનતું હોય છે ડેલહાઉસી. તો બંને પાસાઓ આપણા સમયમાં જોઈ શકીએ કે ડેલહાઉસીના સમયમાં ક્યાં ક્યાં કાર્યો થતા હોય છે. જો અહીંયા એક આખું ડિવિઝન આપ્યું છે કારણ કે એના સમયના કાર્યો આમ જોવો તો તમને 10 માર્કનો ક્વેશ્ચન પણ બનાવી શકે એટલા બધા કાર્યો એને કરેલા છે. તો પર્ટિક્યુલર વાત કરું મિત્રો ડેલહાઉસીની, તો ડેલહાઉસીના સમયની અંદર ખાસ કરીને પહેલી ઘટના તરફ આપણે જાઉં છું
તો ખાસ તો વહીવટી વ્યવસ્થા એને જે ફેરફાર કર્યો છે એ વહીવટી વ્યવસ્થાના ફેરફારની અંદર કહી શકાય કે સિમલા જે છે એને ઉનાળુ રાજધાની બનાવી. સિમલા જે છે એને ઉનાળુ રાજધાની કોના સમયમાં બનાવવામાં આવતી હોય છે? તો એ વ્યક્તિ હતો મિત્રો ડેલહાઉસીના સમયમાં સિમલાને ઉનાળુ રાજધાની બનાવી છે. સિમલા કરાર આગામી સમયમાં ઘણા બધા જોવા મળશે કે જે આ વ્યવસ્થાના ભાગરૂપે તમને ક્યાંક સિમલામાં સારું સેટઅપ જોવા મળતું હોય છે. વાઇસરોયોને ગરમી બહુ થતી હોય છે એટલે એ સિમલા જઈને બેસતા હોય છે અને આપને ગરમી થાય તો પણ આપણે સિમલા ફરવા જતા હોય છે. તો આ વ્યવસ્થા અહીંયા જોવા મળતી હોય છે. સાથે સાથે વાત કરી તો કે સૈન્યનું વડું મથક. મિત્રો સૈન્યમાં એક ફેરફાર કર્યો છે. સૈન્યનું વડું મથક જે છે એને પણ સિમલા સ્થળાંતરિત કરે છે. ક્યાં સ્થળાંતરિત કરશે ભાઈ? સિમલા. સાથે સાથે કહી શકાય કે શસ્ત્ર ભંડાર હતો અંગ્રેજોનો મુખ્ય શસ્ત્ર ભંડાર કહી શકાય કે જે અત્યાર સુધી મેરઠમાં હતો. ક્યાં હતો મિત્રો? મેરઠ. મિત્રો આ શસ્ત્ર ભંડાર જે છે એને ખાસ તો અહીંયા સ્થળાંતરિત કરવામાં આવતો હોય છે. પહેલા કલકત્તામાં હતો ને હવે જે આવી જતો હોય છે મેરઠ. ને આ મેરઠમાં પહોંચ્યો ને મિત્રો એ જ વસ્તુ 1857ના સંગ્રામ માટે ખૂબ મહત્વની બાબત કહી શકાય. કારણ કે 1857ના સંગ્રામની અંદર આપણે જોઈએ છીએ કે સૈનિકો દ્વારા ઉત્તર પ્રદેશના મેરઠથી એક સારું સ્ટાર્ટઅપ આપવામાં આવતું હોય છે. એનું કારણ તો કે મેરઠની અંદર અંગ્રેજોએ મોટી સંખ્યામાં શસ્ત્રો એકત્રિત કરેલા હતા. ત્યાર પછી વાત કરું તો કે સંદેશા વ્યવહાર ક્ષેત્રે ખાસ કરીને એક મોટો ફેરફાર જોવા મળતો હોય છે. સંદેશા વ્યવહાર ક્ષેત્રે આમ જુઓ તો અંગ્રેજોના સમયમાં ડેલહાઉસીના સમયમાં મુખ્ય બે વ્યવસ્થા તો કે એકને તમે કહો છો તાર ટપાલની સુવિધા. શેની સુવિધા છે ભાઈ? તાર ટપાલની સુવિધા. તો તાર ટપાલની સુવિધા માટે પ્રેસ એક્ટ તૈયાર કરવામાં આવતો હોય છે. અહીંયા કહી શકાય કે ટપાલ ઉપર ટિકિટ ચોંટાડવાની જે પ્રથા આવી, ટપાલ ઉપર ટિકિટ ચોંટાડવાની પ્રથા કોના સમયમાં આવશે? ડેલહાઉસીના સમયમાં. સાથે સાથે કહી શકાય એક સ્થળાંતરણ માટેની એક વ્યવસ્થા ભારતની અંદર ખૂબ મહત્વપૂર્ણ વ્યવસ્થા કહી શકાય કે જે છે રેલવે. મિત્રો રેલવેની શરૂઆત કોણ કરશે? તો કે ડેલહાઉસી. રેલવેની શરૂઆત કોના દ્વારા કરવામાં આવશે? ડેલહાઉસી દ્વારા. ક્યાંથી શરૂઆત થશે? ક્યારે શરૂઆત થશે? વર્ષ યાદ રાખશે 1853. 1853માં ઇન્ડિયન રેલવેની શરૂઆત થતી હોય છે. એક સ્ટાર્ટઅપ ઊભું કરતો હોય છે ડેલહાઉસી. મુંબઈથી થાણા. તો આ લોકેશન પણ યાદ રાખશે કે 1853માં મુંબઈથી થાણા વચ્ચે પ્રથમ રેલવેની સ્થાપના થઈ. ઓકે, ત્યાર પછી કહી શકાય ગુજરાતમાં રેલવેની શરૂઆત પૂછે તો ગુજરાતમાં રેલવેની શરૂઆત 1855 ઉત્તરાયણથી અંકલેશ્વર. ઓકે, સૌરાષ્ટ્રમાં રેલવેની શરૂઆત કોના સમયમાં થઈ અને કોણે કરી એ તમારે રાજવી જે છે એનો આન્સર મને કમેન્ટ બોક્સની અંદર આપવાનો છે. હમણાં તાજેતરની એક્ઝામમાં પણ જીપીએસસીમાં પણ પૂછાઈ ગયેલો છે. તો એ આન્સર તમે મને કમેન્ટ બોક્સની અંદર આપશો. ત્યાર પછી વાત કરું છું મિત્રો સામાજિક સુધારણાની અંદર પણ જે તે વ્યક્તિનું એક યોગદાન છે, ડેલહાઉસીનું એક યોગદાન જે છે એવું કહી શકાય કે સામાજિક સુધારણાની અંદર ડેલહાઉસી જે છે એને વિધવા પુનઃલગ્ન આવો એક કાયદો તૈયાર કર્યો. મિત્રો જીપીએસસીની એક્ઝામોની અંદર એક બે વખત આ પ્રશ્ન પૂછાઈ ગયેલો કે વિધવા પુનઃલગ્ન કાયદો તૈયાર કરનાર વ્યક્તિ કોણ? તો કે ડેલહાઉસી. આમ તો એવું બનતું હોય છે કે એનું ઇમ્પ્લિમેન્ટેશન, એનું જે અમલીકરણ જે છે એ ખરેખર થતું હોય છે આના આગામી ગવર્નર જનરલ એટલે કે કેનિંગના સમયમાં. પણ છતાં તમે ડેલહાઉસી યાદ રાખો તો ધેટ્સ વેલ એન્ડ ગુડ કે 1856ની અંદર વિધવા પુનઃલગ્ન. મિત્રો આના માટેની ઝુંબેશ ચલાવનાર એક ભારતીય સમાજ સુધારક કહી શકાય કે જેમનું નામ હતું ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર. એમની આ ઝુંબેશ ને એ જ ઝુંબેશનું પરિણામ એક કાયદો બનતો હોય છે કે જેને આપણે કહીએ છીએ વિધવા પુનઃલગ્ન. આ કાયદાનું આખું માળખું તૈયાર કરનાર વ્યક્તિ કોણ હતો? ડેલહાઉસી. તો એને પણ આપણે સાથે સાથે યાદ રાખીએ. ડેલહાઉસી બીજું પણ એક સેટઅપ ઊભું કરવા માટે પ્રયત્નશીલ હોય છે. ભલે એના સમયમાં સંપૂર્ણ વ્યવસ્થા પૂરી નથી થતી પણ એ સેટઅપ માટે મુખ્ય જવાબદાર માનવામાં આવે છે. એ સેટઅપ કયું છે મિત્રો? તો કે કલકત્તા, મુંબઈ અને મદ્રાસ આ ત્રણેય જગ્યાએ યુનિવર્સિટીઓ સ્થાપના માટેની એક એને સ્ટાર્ટઅપ ઊભું કરી દીધેલું. ઓકે, આ કામ આગામી ગવર્નર જનરલના સમયમાં પૂરું થશે પણ છતાં યાદ રાખવું જરૂરી છે કે કલકત્તા, મુંબઈ અને મદ્રાસમાં યુનિવર્સિટીઓની સ્થાપના પાછળ મુખ્ય જવાબદાર વ્યક્તિ કોને માનવામાં આવે છે? તો કે ડેલહાઉસી. ઓકે, ડેલહાઉસી જે છે અહીંયા 3 યુનિવર્સિટી, જો મિત્રો યાદ રાખવું બહુ ઇઝી કરાવી દઉં. 3 જગ્યાએ યુનિવર્સિટી કલકત્તા, મુંબઈ અને મદ્રાસ. તમે સૌ જાણતા હશો કે અંગ્રેજોની ભારતમાં પ્રેસિડેન્સી કેટલી? 3. ઓકે, અંગ્રેજોની ભારતમાં 3 પ્રેસિડેન્સી. પહેલી પ્રેસિડેન્સી જોઈ હતી મદ્રાસ પ્રેસિડેન્સી, બીજી પ્રેસિડેન્સી બની હતી બોમ્બે પ્રેસિડેન્સી, ત્રીજી પ્રેસિડેન્સી બની હતી કલકત્તા એટલે કે બંગાળ પ્રેસિડેન્સી. તો 3 પ્રેસિડેન્સી છે. 3 પ્રેસિડેન્સીની અંદર આમ જોવો તો યુનિવર્સિટીઓનું સ્ટેટઅપ ઊભું થયું કે ભાઈ કલકત્તા એટલે કે બંગાળ પ્રેસિડેન્સી, કલકત્તા યુનિવર્સિટી. ત્યાર પછી મુંબઈ પ્રેસિડેન્સી કે જેની અંદર આવી મુંબઈ યુનિવર્સિટી અને ત્યાર પછી આપણે જોવો છો અહીંયા મદ્રાસ યુનિવર્સિટી કે જે આવશે મદ્રાસ પ્રેસિડેન્સીની અંદર. 3 પ્રેસિડેન્સી યાદ રાખવાથી સહેલું પડશે. ચલો મિત્રો નેક્સ્ટ આગળ વધી તો કે આર્થિક સુધારાની અંદર ખાસ તો એવું કહી શકાય કે પંજાબની અંદર નહેરોનું નિર્માણ થતું હોય છે. તો આ એક મહત્વપૂર્ણ ક્વેશ્ચન કહી શકાય કે જેના સમયમાં થતું હોય છે. સાથે સાથે કહી શકાય કે મુક્ત વ્યાપાર માટેની પણ એક કેટલીક પદ્ધતિને દાખલ કરેલી હતી. અહીંયા મુક્ત વ્યાપાર માટે આપણને કોઈ
છૂટછાટ નથી, અંગ્રેજો માટેની છૂટછાટ છે ને અંગ્રેજોના લાભ માટે એણે આ એક આર્થિક વ્યવસ્થામાં ફેરફાર કર્યો ને કલકત્તાથી લાહોર સુધીનો ધોરીમાર્ગ એટલે કે એક રસ્તો બનાવવા માટે પણ પોતે પ્રયત્નશીલ. તમે એક ડિપાર્ટમેન્ટ સાંભળેલો હોય મિત્રો, PWD, કે જેને કહેવામાં આવે છે લોક નિર્માણ વિભાગ. મિત્રો આ ડિપાર્ટમેન્ટ જે છે એનું સ્ટાર્ટઅપ ઊભું થતું હોય છે. PWD લોક નિર્માણ વિભાગ જે છે એની શરૂઆત પણ કોના સમયમાં થતી હોય છે? ડેલહાઉસીના સમયમાં. તો એને પણ તમે સાથે સાથે યાદ રાખી શકો. ઓકે, ડેલહાઉસીના સમયમાં ઘણા બધા કાર્યો છે અને યાદ રાખવા ખૂબ જરૂરી છે. ડેલહાઉસી જે છે એ પોતે એક નીતિ દાખલ કરેલી. નીતિ વિશે આપ સૌ જાણતા હશો કે જેને તમે બધા ઓળખો છો, જીત જપ્તી અને ખાલસા નીતિ. કઈ પદ્ધતિ દાખલ કરેલી છે ભાઈ? ખાલસા નીતિ. ઓકે, ખાલસા નીતિ શું છે? તો કે 1857ના સંગ્રામ સમયે આપણે ચર્ચામાં લેશું, પણ અત્યારે પર્ટિક્યુલર વાત કરી દો તો કે ખાલસા કરવાની મુખ્ય 3 પ્રયત્નો પોતે કરતો. તો કે જીત જપ્તી અને ખાલસા નીતિની અંદર શું થાય? તો કે ખાલસા નીતિના ભાગરૂપે 3 કારણો ઉપર ફોકસ કરવામાં આવતું. એક દત્તક પુત્ર નામંજૂરી, બીજું છે અવ્યવસ્થા અને ત્રીજું છે ઋણ. ઓકે, દત્તક પુત્ર નામંજૂરી, અવ્યવસ્થા અને ઋણ, આ 3 બહાના કે જેના દ્વારા ભારતીય શાસકો સાથે રહેલી જે પ્રોપર્ટી જે છે, એમની જે સત્તા જે છે, એમના પ્રદેશો જે છે, એની ઉપર ક્યાંક ને ક્યાંક અંગ્રેજો એક્શન લઈ શકતા. અને આ ખાલસા નીતિ દાખલ કરનાર વ્યક્તિ કોણ? તો એ હતો મિત્રો ડેલહાઉસી. ઓકે, એવું પણ કહેવામાં આવે છે કે ડેલહાઉસી દ્વારા ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવતું હોય છે ઇનામ કમિશન, કે જેના દ્વારા પણ અનેક જમીનદારો જે છે કે જે પોતાની જમીનો ગુમાવતા હોય છે, બહુ લાંબા વર્ષોથી પોતે જમીનો જે જાળવીને બેઠેલા હતા, એ જ વ્યવસ્થા અચાનક ઇનામ કમિશનના ભાગરૂપે, કે જે વસ્તુ ઇનામ સ્વરૂપે, ભેટ સ્વરૂપે મળેલી હતી, એ બધી વસ્તુ ગુમાવી દેતા હોય છે. તો આ પણ વ્યવસ્થા શરૂ કરનાર વ્યક્તિ કોણ હતો? ડેલહાઉસી, કે જે એક વિરોધનું બહુ મોટું કારણ પણ બનતું હોય છે. તો કહી શકાય કે ડેલહાઉસીના સમયમાં કેટલાક સારા કાર્યો થયા. મિત્રો આપણે એવું વિચારીએ છીએ કે સારા કાર્યો, પણ આ બધા કાર્યો જે છે ને એના લાલો લોભ વગર ન લોટે, એના પોતાના આર્થિક લાભ માટે, પોતાના ફાયદા માટે આ વસ્તુ કરેલી. જો જેમ કે રેલવેની શરૂઆત થઈ તો રેલવેથી આવન જાવન હરફેર જે છે એનો સૌથી મોટો લાભ કોને મળવાનો? આપણને. તો કે ના, આપણને ફર્સ્ટ ક્લાસમાં બેસવા પણ ન દેતા. તો આનો એક ફાયદો અંગ્રેજોને પ્રાપ્ત થવાનો છે. ખાસ તો અંગ્રેજોને ભારતમાંથી જે માલ સામાન બંદરો સુધી પહોંચાડવો છે, તો એ ટ્રાન્સપોર્ટેશનમાં રેલવે એમને ખૂબ મદદરૂપ થતી. લોકનિર્માણ વિભાગ PWDની જે શરૂઆત કરી છે, અહીંયા શું ફાયદો? તો કે ભાઈ ગામડાઓ સુધી સારા રસ્તાઓ બનશે. કલકત્તાથી લાહોર સુધીનો ધોરીમાર્ગ બનાવ્યો, તો આને યુદ્ધ કરવા માટે જવું હતું, ત્યાં પ્રદેશોમાં એમને સેનાને પહોંચાડવા માટે સારા રસ્તાની જરૂરિયાત હતી, એટલા માટે આ બધી વસ્તુ કરેલી છે. એવું ન વિચારતા કે આપણા હારા માટે આ કામ કરે છે. હારા માણસ દીકરો નહોતો. ચલો, રેડી છે? તો ડેલહાઉસીને પણ તમારે ખાસ યાદ રાખવાનો છે. ખાસ તો એમાંથી પૂછાતું હોય છે તો કે વિધવા પુનર્લગ્નવાળો કાયદો પૂછી લેતા હોય છે. આ ઉપરાંત કહી શકાય તો કે એના સમયની અંદર રેલવેની શરૂઆત જે છે, આ પણ ક્વેશ્ચન વારંવાર રિપીટ જોવા મળતો હોય છે. ખાલસા નીતિ બહુ ફેમસ છે. એના સમયમાં થયેલી જે ઘટના જે છે, જીત જપ્તી, ખાલસા નીતિ, 3 કારણો યાદ રાખવાના. દત્તક પુત્ર નામંજૂરી, અવ્યવસ્થા અને ઋણ, કે જેના અંતર્ગત પ્રદેશો ખાલસા કરવામાં આવતા. સાથે સાથે વાત કરું તો કે લોક નિર્માણ વિભાગ PWD આ પણ પૂછી લેતા હોય છે. ટપાલ ઉપર ટિકિટ ચોંટાડવાની પ્રથા પણ કોના સમયમાં આવતી હોય છે? ડેલહાઉસીના સમયમાં. તો એને પણ ખાસ યાદ રાખવી જરૂરી છે. તો મિત્રો આ બધી બાબતો જે છે કે જે ડેલહાઉસીના સમયમાં જોવા મળતી હોય છે. એના પછી જે વ્યક્તિ ગવર્નર જનરલ પદ ઉપર આવતો હોય છે કે જેનું નામ છે કેનિંગ. કોણ આવશે મિત્રો? કેનિંગ. પણ કેનિંગના મોટા ભાગના કાર્યો જે છે કે જેને આપણે ભણી લેશું વાઇસરોયમાં. કેનિંગના મોટા ભાગના કાર્યો આપણે શેમાં ભણશું? વાઇસરોયમાં. શું કામ? તો કેવું બનતું હોય છે કે કેનિંગ આવે, થોડા સમય હજી 2-4 કાર્યોની શરૂઆત કરે, ત્યાં ધબધબાટી બોલી ગઈ. 1857નો સંગ્રામ થયો. 1857ના સંગ્રામ સમયે ગવર્નર જનરલ કોણ હતો? કેનિંગ. પણ પછી એક કાયદો આવ્યો, ભારત શાસન અધિનિયમ 1858. મિત્રો આ કાયદાની અંદર જાહેરાત થઈ કે ગવર્નર જનરલ પદ થઈ ગયું સમાપ્ત. નવા પદની શરૂઆત થઈ વાઇસરોય, ને પ્રથમ વાઇસરોય કોણ બનતો હોય છે? કેનિંગ. તો મિત્રો યાદ રાખી શકાય, કેનિંગ 2 પોસ્ટ ઉપર રહેલો, ગવર્નર જનરલ પોસ્ટ ઉપર પણ રહેલો અને વાઇસરોય પોસ્ટ ઉપર પણ રહેલો. 2017 પોલીસ ઇન્સ્પેક્ટરની એક્ઝામની અંદર પ્રશ્ન પૂછાયેલો કે ગવર્નર જનરલ અને વાઇસરોય બંને પદ ઉપર રહેનાર પ્રથમ કોણ? તો કોણ હતો ભાઈ? કેનિંગ. તો આ ડેટાબેઝ પણ તમે માઇન્ડમાં રાખી શકો છો કે હજી વાઇસરોયો બાકી છે. વાઇસરોયોને આ રીતે આપણે એક લેક્ચરની અંદર ફરીથી એક સાથે લઈ લેશું. મિત્રો તો આ હતા અત્યાર સુધીના ગવર્નર અને ગવર્નર જનરલ. જો ટોપિક મિત્રો ભણવાની ખૂબ મજા આવેલી હોય તો વિડીયોને લાઇક કરજો. તમારા કોઈ પ્રશ્ન હોય તો પ્રશ્નને કમેન્ટ બોક્સની અંદર આપજો. તમારા પ્રશ્નોનો સોલ્યુશન પહોંચાડવા માટે સતત પ્રયત્નશીલ છું. ઓકે, આગામી સમયની અંદર ફરીથી નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.